સિમંદર સ્વામી ભગવાન કી જય। બાદશાહી જોતજોતામાં મહાપર્વ પોઝિશનનો આજે 7મો દિવસ આવી ગયો। જે બાદશાહી કપાળનામાં પાછળ રહી ગયા હોય તેઓ દિવસમાં સારામાં સારી આરાધના કરી પુણ્ય ઉપાર્જન કરી લેજો। આજે ભાવનાબેન સાટુંડાને આજે 15મો ઉપવાસ છે। તેવી રીતે માગીબેન સાટુંડા તથા વિશ્વાબેન વોરાને 7મો ઉપવાસ છે। નાની નાની બાલિકાઓ તપ કરી રહી છે। ખૂબ ખૂબ અનુમોદના। બાકીના તપસ્વીઓ દરેક સાતમા ભાગશાળી અનુમોદના કરો બેન। આવતીકાલે સવારે સર્વ કલ્પસૂત્રના સારું તેવું 12 સૂત્રનું વાંચન શરૂ થશે। ગુરુ ભગવાન 12 સૂત્ર વાંચશે અને આપણે વડાવાનો ચડાવો પછી લેશું। સકલ સંઘ એ સાંભળશે અને એનો લાભ ચડાવો લેનારને પણ મળશે। આજે કલ્પસૂત્રનું છેલ્લું વાંચન બપોરે 3:45 વાગે રાખેલ છે, તો સર્વે ટાઈમસર પધારવા વિનંતી। બપોરના 3:45 ઘોડા વખતના રતનભાઈ પરિવાર ખૂબ ખૂબ અનુમોદના। ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ 14 સુધી અમીર તપના લાભાર્થી મહેતા મોરારજીભાઈ ભાઈચંદભાઈ ખૂબ ખૂબ અનુમોદના। આજે પ્રતિક્રમણમાં સંવત્સરી પ્રતિક્રમણ છે, તો દરેક ભાગશાળીએ પ્રતિક્રમણ પધારવા માટે વિનંતી। કાલે સવારે 7:30 વાગે ચૈત્ય પરિપાટી રૂપે આપણે સર્વે શ્રીમંત સ્વામી જિનાલય જવાનું છે અહીંયાથી, તો દરેકે ટાઈમસર અહીં આવી જવું, જેથી આપણે 12 સૂત્રનું વાંચન ટાઈમસર શરૂ કરી શકીએ। ઔષધ કરવાની ભાવના હોય તેમને સવારે 6 વાગે ઉપાસના ઉપરના હોલમાં આવી જવું। ભાઈ શ્રાવકોએ શ્રાવિક ભવન નીચે, શ્રાવકોએ ઉપર અને તેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે। 12 સૂત્રમાં 12 સૂત્ર વાંચન વખતે જીવદયાનો ખંડ થશે, તો સર્વે અને જેને ઔષધ કરવાની ભાવના હોય તે શ્રાવક શ્રાવિકાઓએ પોતાના નામ લખાવી જવા અને અહીંયા આંબીલ ને એકાસનાની વ્યવસ્થા અનુસાર કરવામાં આવશે ઔષધવાળા માટે। તો આંબીલ કે એકાસના જે કલા કે આંબીલવાળા માટે જ આંબીલ જે ઔષધવાળા હોય એને જ આંબીલ કરાવવાનું, એવી વાત કરી। પણ હવે કદાચ આંબીલ કરાવે પણ હવે એકાસના માટે વ્યવસ્થા કરવામાં આવશે। જવા માટે આ ધોઈ આપણે કદાચ 22 ભાદરવા પાંચમના 22 તારીખે જવાનું થશે। એ થોડો વિચાર વિમર્શ કરી અને અનુકૂળતા એની જાહેરાત કરવામાં આવશે, કારણ કે હજી 15-17 દિવસની વાર છે। વરસાદ કે જે કોઈ હોય અનુકૂળતા એ પ્રમાણે જોઈ પછી જાહેરાત કરવામાં આવશે। કાલે બપોરે 2:30 વાગે શ્રી સંઘનો હિસાબ ઉપરના હોલમાં લેવામાં આવશે, તો દરેકે ટાઈમસર આપી જવા માટે વિનંતી। 4 વાગે સંવત્સરી પ્રતિક્રમણ શરૂ થઈ જશે। 4 વાગ્યા પછી હિસાબ લેવામાં આવશે નહીં। રથયાત્રાના ચડાવવા પણ કાલે અનુકૂળતાએ લેવામાં આવશે। જો સવારે 12 સૂત્રમાં અનુકૂળતા હશે તો થાય, નકર સંવત્સરી પ્રતિક્રમણમાં લેવા પડશે। કર્ણાટક દરેકે અહીં ઉપાશ્રયમાં ગુરુ ભગત પાસે પોતાના નામ લખાવી લેવા। આવતીકાલે સંવત્સરીનો દિવસ છે ભાગશાળી। 12 સર્વ કલ્પસૂત્રના સારું 12 સૂત્રનું વાંચન થશે। એ 12 સૂત્ર વડાવવાનો આ કાકો ભાગશાળી મણ ને જ્યાં જલ્દી રાખજો, આપણે ચડાવવાથી ઘણા બાકી છે, ટાઈમ ઘણો થઈ ગયો। 501 માં 12 સૂત્ર વડાવવાનો ભાગશાળી। 551 માં 601 માં 651 માં તાલીમ મળશે કે કેવી રીતે ઉદ્યાન કરાય અને કેટલી મજા આવશે। એક દિવસ કરો તો તમને ખ્યાલ આવે। એટલા માટે બધા જેને અનુકૂળતા હોય ઘરની અંદર તો બધા એક નામનું નામ લખાઈ ગયું એટલે ખબર પડે। અને બને ત્યાં સુધી ઉપવાસ આપણે આ દિવસે ઉપવાસ જ કરતા હોય, પણ કદાચ બસ થાય એને જ એકાદ થાય તો ઘરે ખાતને નાનું નથી, પણ એક દિવસ તમે નામ લખાવો એટલે ખ્યાલ આવે કે કેટલા થાય એટલે વ્યવસ્થા કરવાની ખબર પડે। કેટલા 651 આ બાજુ ભાગશાળી 651 માં 701 માં 751 માં 751 માં 801 માં 851 માં
બારસા સૂત્ર ઓરાવાનું ગુરુ ભગવાન વાચન કરશે સકલ સંસ્થા બોલશે. નવસો એક માં બહેનો જલ્દી બોલો. 1008 માં તીર્થની ચાવી અમારે બહેનોની હાથમાં છે. જલ્દી જલ્દી બોલો. 1008 માં બોલી તો લઈએ. 8 માં 1100 માં 1206 માં 1300 માં 1500 માં બારસા સૂત્ર ઓરાવાના 1500 માં 1551 માં 1551 માં 1551 માં એક વાર 1551 માં બે વાર એક મિનિટ, એક જગ્યાએ તમે ચોમાસું હતા. અહીંયા ભાઈઓ કેવા સાથે બેઠા છે. સાહેબ આવી છે ને ક્યાં ભરો છે? 1551 માં છે ને 1551 માં 1551 માં એક વાર આદે સાબુ ભાગશાળી 1551 માં એક વાર 1551 બે વાર 1551 માં ત્રણ બોલો સુભાષનાથ ભગવાન કી જય. નામ પછી જાય તો બિલ વટવાળા જ્યાં કાઢી લે તો બેટા એનો બહુ ગઢેચા ઈરાચન લાલચંદભાઈ પરિવાર ખૂબ ખૂબ અનુમોદના. અષ્ટપ્રકારી પૂજા બારસા સૂત્રની અષ્ટપ્રકારી પૂજા ભાગશાળી લાભાર્થી 151 માં કેટલા 251 માં અષ્ટપ્રકારી પૂજા બારસા સૂત્રની 251 માં 251 માં ટાઈમ ઓછો છે જલ્દી આદેશ આપું હું જેને ભાવના હોય જલ્દી બોલતા રહેજો. 251 માં બોલે કે 301 માં 301 માં 301 માં એક વાર 301 માં બે વાર 301 માં ત્રણ બોલો સુભાષનાથ ભગવાન કી જય. ઘોડા વખત છે ને અચનભાઈ વચ્ચે કોઈ બોલશે તો એનો ચડાવો સમજી હું બોલું તો તમે સ્વીકારી લેજો નકા બોલજો નહીં વચ્ચે. બારસા સૂત્રનું પહેલું પૂજન 101 માં 111 માં 151 માં બારસા સૂત્રનું પહેલું પૂજન 151 માં 201 માં 201 માં 201 માં એક વાર 211 માં 251 માં 251 માં 251 માં એક વાર 251 માં બે વાર 251 માં ત્રણ બોલો સુભાષનાથ ભગવાન કી જય. ખંડો શાંતિલાલ જેતનભાઈ બીજું પૂજન બારસા સૂત્રનું બીજું પૂજન 101 માં 101 માં 125 માં બારસા સૂત્રનું બીજું પૂજન 125 માં 125 માં એક વાર 125 માં બે વાર 125 માં ત્રણ વર્ષ પાસના ભગવાન શ્રીલાલ મંગલજીભાઈ બારસા સૂત્રનું ત્રીજું પૂજન 125 125 માં 125 માં 125 માં એક વાર 125 માં બે વાર 125 માં ત્રણ વર્ષ પાસના ભગવાન કી જય. શ્રી રતિલાલ કલ્યાણજીભાઈ ચોથું પૂજન બારસા સૂત્રનું ચોથું પૂજન 101 માં 101 માં 101 માં 101 માં એક વાર 111 માં 111 માં 111 માં એક વાર 111 માં બે વાર 111 માં ત્રણ વર્ષ પાસના ભગવાન કી જય.
તમારું ગટેટા હીરાચંદ લાલચંદભાઈ ખૂબ ખૂબ અનુમોદના. 5મું છેલ્લું પૂજાન 101 101 માં છેલ્લું પૂજન ભાગશાળી 5મો 101 માં 111 માં 125 માં 125 માં 2 વાર 125 માં 3 વર્ષ વાસના ભગવાન કી જય. બડા રતિલાલ લાલજીભાઈ કાલે ભાગશાળી મહાપર્વનો દિવસ છે. સુપાસના પ્રભુની ભક્તિ કરીએ છીએ અને કાલ અનેરો દિવસ છે. કાલે 6:30 વાગે પક્ષાલ શરૂ થઈ જશે. જે પણ ભાગશાળી ચડાવલે મહેરબાની કરી ટાઈમસર આવી જજો, જેથી બીજાને અનુકૂળતા ન થાય અને કોઈ આગળ પાછળ થાય તો એની તકલીફ ન પડે. પક્ષાલ સુપાસના પ્રભુજીનો પક્ષાલ માણ 51 માં 101 માં કાલ ચલા 151 માં 151 માં પ્રભુજીનો પક્ષાલ 151 માં 201 માં કર્મના મેલ દૂર કરી નિર્મળ થવાનો પ્રસંગ ભાગશાળી 201 માં 211 માં 211 માં 211 માં એક વાર 211 માં 2 વાર 211 માં 3 વર્ષ વાસના ભગવાન માતુશ્રી દિવાળીબેન રતિલાલ કનૈયાજી સિરિયા પરિવાર. બ્રાસ પૂજા 12 મહિનામાં આપણે એક વખત બ્રાસ પૂજા. આમ તો બ્રાસ પૂજામાં શું છે કે કેસરમાં બ્રાસ નાખી અને આપણે કરી લઈએ છીએ. આ વિશેષ બ્રાસ પૂજા પ્રભુજીની બ્રાસ પૂજા 4 રૂપિયામાં બોલો ભાગશાળી 101 માં 101 માં 101 માં એક વાર 111 માં 111 માં 111 માં એક વાર 111 માં 2 વાર 111 માં 3 વર્ષ વાસના ભગવાન કી જય. મહેતા હિંમતલાલ ભગવાનજીભાઈ પ્રથમ પૂજા સાથે ફૂલ પૂજા કરવાનો પણ લાભ મળશે ભાગશાળી 125 માં 151 માં 201 માં 251 માં 301 માં પ્રથમ પૂજા સાથે ફૂલ પૂજાનો પણ લાભ મળશે ભાગશાળી. કેટલા 301 માં છે ને 301 માં ફૂલ મુગટ હાર બધી એને લાભ મળશે. 301 માં 311 પાછળ તો બોલું 311 માં 325 માં પ્રભુજીની પ્રથમ પૂજા ફૂલ પૂજા મુગટ પૂજા અલંકાર પૂજા બધું ભેગું આવી જશે. 325 માં 341 માં 351 355 501 માં 551 માં 551 માં હજી તો 4 આંકડા નથી ગયા, 5 આંકડા ન મળે. 51 માં 571 માં 571 માં આદેશ આપો ભાગશાળી 1001 માં દેના અનુમોદના અનુમોદના વારંવાર અનુમોદના અનુમોદના 1001 માં પ્રથમ પૂજા ફૂલ પૂજા અલંકાર પૂજા મુગટ પૂજા 1001 માં
1001 માં એક વાર, 1001 માં બે વાર, 1001 માં ચાવો બોલો સ્વાસનાથ ભગવાન કી જય. શ્રી રતિલાલ કલ્યાણજીભાઈ પરિવાર. બીજી પૂજા ઘડી પૂજા નથી હો ભક્તરી. હવે 101 માન, 151 માન, કેમ તારું નહીં ને? 151 માન, 201 માન, 251 માન, 301 માન. બીજી પૂજા 301 માન, 301 માં એક વાર, 301 માં બે વાર, 301 માં ચાવા બોલો સ્વાસનાથ ભગવાન કી જય. શેઠ મોહનલાલ મેહતનભાઈ પરિવાર ખૂબ ખૂબ અનુમોદના. પાછળ દરેકને ખાસ વિનંતી, સવારે એક જ જણે પૂજા કરવાની. છોકરો હોય તો એક છોકરો પૂજા કરશે, એની સાથે રહેલી વ્યક્તિએ પૂજા કરવી નહીં, કે જેથી કોઈને અસાપ ના થાય, તો મનમાં ભેદ થાય. 151 માં, ત્રીજી પૂજા 151 માં. ત્રીજી પૂજા 151 માં, 151 માં એક વાર, 151 માં બે વાર, 151 માં ચાવો બોલો સુભાષનાથ ભગવાન કી જય. માતુશ્રી દિવાળીબેન રતિલાલ કનૈયાજી પરિવાર. ચોથી પૂજા 151 માં, 151 માં, 151 માં એક વાર, 151 માં બે વાર, રહી ગયો. 201 માં, 201 માં, 201 માં એક વાર, 201 માં બે વાર, 201 માં ચાવો બોલો સ્વાસનાથ ભગવાન કી જય. તિરુકુવરિયા જયલાલ નિમચંદભાઈ ખૂબ ખૂબ અનુમોદના. ધર્મેશ પ્રભુજીનો આવે તો મુગટ સરખો કરે, ઉપર ફૂલ ચડાવે, બહુ ભક્તિ કરે અને અંગુલિછણ પણ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. પાંચમો ને છેલ્લો પૂજા અને છેલ્લો ચડાવો. આજના દિવસનો છેલ્લો ચડાવો ભાગશાળી 151 માં રહી ગઈ. એવું સાવધાન, બાકી રહી ગઈ સાવધાન. 151 માં પાંચમો ને છેલ્લી પૂજા 151 માં, 151 માં એક વાર, 151 માં બે વાર, 151 માં ચાવો બોલો સુભાષનાથ ભગવાન કી જય. શ્રી રતિલાલ કલ્યાણજીભાઈ પરિવાર ખૂબ ખૂબ અનુમોદના. આ કેટલો શાંત રહેજો. અહીંયા નામ એકાદ બે ચડાવો લખાતા આપણે. ચણા પક્ષાલ શરૂ થઈ જશે તો ટાઈમસર પધારવા વિનંતી. કાલે અનુકૂળતાએ જો સવારના બારસા સૂત્રમાં હશે તો બારસા સૂત્રમાં જ લેવાઈ જશે. જીવડિયાનો ફંડમાં બારસા સૂત્રમાં કરી લેશું, કારણ કે આ કાલ તો થોડોક વિરામ હશે ખાવાને. અઠવાડિયે